ગાંધીનગરમાં આવેલી પીડીપી યુનિવર્સિટી ખાતે સક્ષમ 2026-27 નો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં ઇંધણ સંરક્ષણ માટે સક્ષમ અભિયાન મુજબ કાર્યક્રમો કરવામાં આવશે. ત્યારે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અન્ય ઓઇલ અને ગેસ પીએસયુએસ, બીપીસીએલ, એચપીસીએલ અને ગેલના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ અભિયાન સક્ષમ 2025-26 નો ઉદ્ઘાટન સમારોહ ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેલ અને ગેસ બચાવો, હરિત ઉર્જા અપનાવો ના મંત્ર સાથે જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. ત્યારે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના કૌશિકભાઈ વેકરિયા, રાજ્ય મંત્રી શ્રી કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેઓએ પીડીઈયુ કેમ્પસ ખાતે સત્તાવાર રીતે અભિયાનનો ફ્લેગ ઓફ કરાવીને નાગરિકોને ઉર્જા બચત અને પર્યાવરણની સુરક્ષાની જવાબદારી નિભાવવા માટે પણ અપીલ કરી હતી. कितने लोग, जैसा कि आप सब लोग जानते हैं कि क्रूड ऑयल हम लोग बाहर के देशों से इंपोर्ट करते हैं और हम लोगों का टोटल डिपेंडेंस दूसरी कंट्रीज पर है. तो इस बात में कोई गुंजाइश नहीं है कि जितना हम तेल कम से कम देश में खपत करेंगे, अब क्योंकि रिक्वायरमेंट है, कम खपत तो नहीं होगा, लेकिन हाँ जितना हम लोग वेस्टेज करते हैं कई बार अनजाने में हर सेक्टर में, चाहे गृहिणी कुकिंग कर रही है या आदमी गाड़ी चला रहा है, तो हमेशा फ्यूल का वेस्टेज थोड़ा थोड़ा होता है और एक स्कोप होता है कि उस वेस्टेज को बचाया जा सके. तो ये जो बचाने का कार्यक्रम है, ये अगर हम अपने यूजर्स जो है, कस्टमर्स है, उनको अगर अवेयर कर सके तो वो कंट्रीब्यूट कर सकते हैं, इसमें इससे बच सकता है. वैसे तो ये जो कस्टमर अवेयर का प्रोग्राम है हर 12 महीने, पूरे साल के 12 महीने चलता ही है, लेकिन आज का जो प्रोग्राम है सक्षम पखवाड़ा, सक्षम जैसे कि नाम ही बताता है, रिलायंट, सेल्फ रिलायंट होना. तो ये जो पखवाड़ा है ये 15 दिन का एक प्रोग्राम होता है जो कि इस साल 1 से 15 फरवरी चल रहा है और इसमें हम लोग इस प्रोग्राम को बहुत से रेफर करते हैं. आज उसका इनॉग्रेशन डे है, फर्स्ट डे है, जिसमें कि सारी ऑयल कंपनीज के जो हेड्स है गुजरात के, वो यहाँ पर आ रहे हैं. इंडियन ऑयल के, भारत पेट्रोलियम के, इंडियन ऑयल मार्केटिंग से भी, इंडियन ऑयल रिफाइनरी से भी, हिंदुस्तान पेट्रोलियम से भी, और अभी इसके बाद हम लोग इसको इनॉग्रेट करेंगे. ये दिखाता है कि कंपनीज कितना सेंसिटिव है इस चीज को लेकर और उसी चीज को हम कस्टमर्स को अवेयर करने के लिए यूज करते हैं. ओके, आज एक सुंदर कार्यक्रमનું આયોજન કર્યું છે. તો દરેક કંપનીઓના સ્ટેક હોલ્ડરોને અભિનંદન આપું છું કે ઉર્જા બચાવવાની વાત હોય, ગ્રીન એનર્જીની વાત હોય, સેવા પખવાડિયાના માધ્યમથી દરેક સ્કૂલ અને કોલેજની અંદર એક અવેરનેસ આવી શકે એ માધ્યમથી આ કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું છે. જે પણ કંપનીઓ આ કાર્યક્રમની અંદર સામેલ છે, ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ અને તમામ એસપીસીએલ, अलग अलग कंपनीओ द्वारा आ कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં સારી અવેરનેસ આવી શકે, સારી જાગૃતતા આવી શકે એ માટેનો આ કાર્યક્રમ દ્વારા રાખવામાં આવ્યો છે. સ્કૂલ અને કોલેજના માધ્યમથી સેવા પખવાડિયાના કાર્યક્રમ દ્વારા દરેક જગ્યાએ સારી રીતે ઉજવણી થઈ શકે એ પ્રકારના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.